મિત્રો, કેમ છો? મજામાં છો? ચલો આજે હું તમારા માટે લઈને આવી છું એક પીનટ ગાર્લિક ચટણી જે ખૂબ જ ઇઝી છે. 2 મિનિટમાં રેડી થઈ જશે અને એ તમે ખાશો તો તમને શાકભાજીની કોઈ પણ જરૂર પડે નહીં. અને આ ચટણી તમે બ્રેડ, રોટલી, રોટલા, રાઈસ, બન કોઈ પણ સાથે ખાશો તમને ખૂબ જ મજા આવશે. તો એકદમ ઇઝી રેસિપી છે, તમે ઘરે જરૂર ટ્રાય કરજો. તો એના માટે મેં સિંગદાણા, લીમડી, લસણ, આદુ, મરચાં એક વાટણિયામાં લઈ લીધું છે અને ત્યારબાદ એમાં સૂકું મરચું અને મીઠું એડ કરીને એને મેં વાટી દીધું છે. આવું અધકચરું વાટવાનું છે, એકદમ ઝીણું ઝીણું નથી કરવાની જરૂર. અને ત્યારબાદ એક પેનમાં તેલ લઈને અને આ જે વાટ્યું છે એ એડ કરી દો અને શેકી લો સરસ મજાની. અને આપણી ચટણી રેડી થઈ ગઈ છે. જો તમને મારી રેસિપી સારી લાગી હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. પ્લીઝ મિત્રો, મારી રેસિપી સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ઓકે, બાય બાય મિત્રો, ફરી મળીશું નવી રેસિપી સાથે.